સુરતમાં મોટી સંખ્યામાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓએ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતમાં મોટી સંખ્યામાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓએ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે। મહિલાઓનું કહેવું છે કે હાઈકોર્ટે તેમને વર્ગ 3 અને 4 ના કર્મચારી તરીકે ગણવા અને પગાર વધારો કરવા આદેશ આપ્યો છે, છતાં સરકાર હજી સુધી આદેશ અમલમાં મૂક્યો નથી। આ લગભગ 5000 જેટલી આંગણવાડી બહેનો એકઠા થઈ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મહિલાઓએ માંગ કરી હતી કે સરકાર તરત જ હાઈકોર્ટના આદેશનો અમલ કરે, પગાર વધારો જાહેર કરે અને સરકારી કામ માટે અલગ મોબાઈલ ફોનની વ્યવસ્થા કરે। તેમનું કહેવું છે કે સરકારના અનેક ઓનલાઈન કામો માટે પર્સનલ મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે, જે મુશ્કેલ બની રહ્યું છે। રાજ્ય મહામંત્રી છું અને આજે અમે આ સુરતમાં એટલા માટે ભેગા થયા છે કે હમણાં 20મી ઓગસ્ટે નામદાર હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવેલો છે એ ચુકાદામાં આંગણવાડી વર્કર બહેનોને 24,800 પગાર આપવાનો અને હેલ્પર બહેનોને 20,300 રૂપિયા પગાર આપવાનું નક્કી કર્યું છે। એ સરકાર તાત્કાલિક અમલ કરે અને બહેનોને આપવાનું દિવાળી પહેલાં ચાલુ કરી દે। નાની નાની બાબતોનું આજે નામદાર હાઈકોર્ટે ધ્યાન દોરેલું છે, તો સરકારે પણ આ કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે અને આજે સરકારના કાન ખોલવા માટે અમે આજે અહીંયા ભેગા થયેલા છે અને અમારી જો આ માંગણીઓ, અમારી પડતર માંગણીઓ પણ એટલી છે અને આ માંગણી પણ અમારી ના સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।